હાલો હલો હલો મિત્રો પેલા આપણે બધા મિત્રોએ વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનો પ્રયત્ન કરવો પડશે. અહીંયા જેટલી ફોર વ્હીલ છે જે મિત્રોની હોય એની મારી નમ્ર અપીલ છે કે સામે જવા દે, કારણ કે અહીંયા પબ્લિક માટેની જગ્યા રાખી છે. અહીંયા આ લાઈનમાં જેટલા લોકોની ફોર વ્હીલ છે એ મહેરબાની કરીને સામે જવા દે, બાકી પબ્લિક જ નહીં ભેગી થઈ શકે તો રેલીનો કોઈ મતલબ જ નથી. બીજું, આ જે ટ્રેક્ટરની લાઈન કરી છે એને સીધી કરો, કારણ કે રોડ મુજબ વળાંક લેતી જાય છે ને ઓલા ટ્રેક્ટરો જે છે એ તમે આગળ ગોઠવતા જાવ છો તો પછી જે ટ્રેક્ટરો આવશે એને જવા માટેનો રસ્તો જોશે, સંખ્યા વધી જશે તો આપણે આમ જગ્યા આગળની જરૂર પડશે. એટલા માટે તમે જેટલા ટ્રેક્ટરો આવે છે અને અહીંયા જે આપણે ઊભા છે એમાંથી આપણે સ્વયંભૂ 5-25 લોકો પોતાની જવાબદારી લઈને આ વ્યવસ્થામાં લાગીએ. બાકી પોસિબલ નથી કે 2 કે 5 વ્યક્તિઓ આ કરી શકે, કારણ કે કોઈ સમજવા તૈયાર નથી. હજી તો આપણે 10% પબ્લિક નથી જે આવે છે પબ્લિક, તો આખો વ્યવસ્થા કરવી ખૂબ અઘરી થશે. એટલે આ બંને ટ્રેક્ટરો અહીંયા રાખજો, એ મીડિયા માટે છે. અહીંયા ફોર વ્હીલ જે મિત્રોની છે એને વિનંતી છે કે સામે જવા દે. આગળ જે 5-25 લોકો વ્યવસ્થામાં ત્યાં મદદ કરવા માટે જાય, આ જે ટ્રેક્ટરો આવે છે એમને પાછળ જેટલા જાય એટલા પાછળ સેટ કરવાનો પ્રયત્ન કરો. બાકી જે ટ્રેક્ટરો આવશે અહીંયા ને અહીંયા ઊભી જશે, પાછળથી બધા ટ્રેક્ટરોને મુકાવતા આવો. અને આ લાઈન જે છે એટલી બને એટલી સીધી કરો, નહીતર અહીંયા સીધી પબ્લિક સામે બધી નહીં આવી શકે. એક બાજુની સાઈડ ખાલી રાખવાની છે જે બહેનો આવે એના માટે બેસવા માટે. એક સાઈડની એવું હોય તો બહેનો એક સાઈડ આવી જ જાઓ તમે, આ સાઈડની અથવા આ સાઈડની કોઈ સાઈડ જે છે આ બાજુ બહેનો આવી જાઓ. અહીંયાથી જે મિત્રો છે જગ્યા ખાલી કરે, અહીંયાથી મિત્રો જગ્યા ખાલી કરે.